ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખીર સંતના સંત. ઓલા ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખીર સંતના સંત. સંત તો ગમે ત્યાં અવતરે ભાઈ, એને જાતિ પાતિનો ભેદભાવ ન હોય. એ તો ઊંચા ઘરે અવતરે, નીચા ઘરે અવતરે ભાઈ. ઊંચ નીચ ઘર અવતરે એ આખીર સંતના સંત. એટલે તો માં ગંગા સતીએ આપણને કીધું કે જાતિ ને પાતિ નહીં હરિના દેશમાં. એ ભગવાનના દેશમાં જાતિ પાતિ કાંઈ છે જ નહીં. એની માટે તો બધાય હરખા છે, પણ જાતિ ને પાતિ મેન તમે અહીંયા ધરતીમાં આવીને બનાવ્યું છે. બાકી હરિના દેશમાં એ કઈ છે નહીં. એટલે ભગત હોય એ તો ગમે ત્યાં અવતરે. અને એવો જ એક મહાપુરુષ, એવો ભક્તરાજ એટલે ગુરુ ગેબીનાથના જેની ઉપર હાથ પડી ગયા છે, જેની ઉપર આશીર્વાદ પડી ગયા છે, એવા ગુરુ ગેબીનાથના શિષ્ય એટલે ભગત મેપા કુંભાર. અને એ કઈ જગ્યાએ થયા? પાંચાળની ધરતીમાં ખડ પાણીને ખાખરા, ન્યા પાણા નો નહીં પાર. વગર દીવે વાળું કરે ઈ તો અમારો દેવકો પાંચાળ. વગર દીવે વાળું કરે ઈ તો અમારો દેવકો પાંચાળ. એવી પાંચાળની પવિત્ર ધરા ઈ ધીંગી ધરતીમાં ઈ થાનગઢ છે. ઈ ચોટીલાની બાજુનું થાનગઢ. અને ઈ થાનગઢમાં કુંભાર જ્ઞાતિમાં ઈ ભગત મેપા ભગત થયા. અને ઈ મેપા કુંભારના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો એમના પત્નીનું નામ પૂંજીબેન. અને ભગત મેપા કુંભાર અને પોતાના પત્ની ઈ પૂંજીબેન, ઈ બંને એવું ભક્તિમય જીવન જીવે. પોતે માટીના વાસણ બનાવવાનું કામ કરે. અને ઈ વાસણ બનાવતા બનાવતા ઈ હવારનો સૂરજ ઉગ્યો હોય અને ઈ પ્રભાતે એમ કહેવાય છે કે ભગત મેપો કુંભાર છે ઈ કીર્તન ગાતો ગાતો જેદી માટલા બનાવતો હોય તેદી ઈ પાછળ ઈ કીર્તનનું ઝીલણિયું ઝીલવા વાળી પોતાના પત્ની પૂંજીબેન હોય ભાઈઓ. અને દિવસ આઠમે અને નારાયણનું ભજન કરવા માટે બેહે. અને ઈ માળાના જેદી મણકા ફરતા હોય તેથી તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર ના ઈ નાદ લાગી જાય ને એને આપણે જોઈએ તો એમ થાય કે આ હા હા આના માળાના મણકે મણકે સાક્ષાત ઠાકર બેઠો હશે હો, જેની ઉપર ગુરુ ગેબીનાથના હાથ પડી ગયા હોય. એ પછી તો એને બ્રહ્મ જ્ઞાન થાય. પણ હજી ગુરુ ગેબીનાથ મળ્યા નથી. ક્યારે મળે છે એની વાત હવે આવે છે કે મેપા કુંભાર અને પોતાના પત્ની પૂંજીબેન છે એ બંને એ પોતાને વાસણ બનાવવાનો ધંધો, માટીમાંથી વાસણ બનાવે, કુંભાર જ્ઞાતિ છે. અને એ પોતે વાસણ બનાવવા માટે એ માટી લેવા માટે એ હોનગઢના ડુંગરાઓમાં ગયેલા ભાઈઓ. અને એ માટી ખોદી અને લગડાઓમાં ભરી અને જ્યારે પાછું વળવું તો એ વખતે સૂર્ય છે એ અસ્ત થવાની તૈયારી. અને એ વખતે એક બકરીને જોઈ મેપા કુંભારે ભાઈ હો. એકલી બકરીને જોઈ એટલે મનની અંદર એમ થયું કે અહીંયા કાંઈક જનાવર આવશે તો આ બકરીને ખાઈ જાહે. કોઈ ગોવાળિયો ભૂલી ગયો લાગે છે. એટલે કદાચ આ અહીંયા બાજુમાં સોનગઢ ગામ છે ત્યાંના કોઈ ગોવાળિયાની બકરી નહીં હોય ને. હાલને જરાક હું એને આગળ થોડેક વાર હાકી આવું ને તો એને ઘેરે પોગી જાય, નહીતર અહીંયા જનાવર મારી નાખશે. કઈક હાવજ દીપડા હશે તો મારી નાખશે. અને પૂંજી આવીને કીધું કે તમે ઘર ભણી લગડાવ લઈને જાઓ, હમણાં હું આવું છું, આ બકરીને મૂકતો આવું. કે કાંઈ વાંધો નહીં. અને એ કુંભાર ભગત, એ ભગત મેપા બાપા છે એમ કહેવાય છે કે ધીરે 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 એ બકરીને આંકતા આંકતા જાય છે, પણ બકરી જે બાજુ હાલવી જોઈએ એ બાજુ હાલતી નથી. અને વિચાર કરે છે કે આ બકરી આવળી આવળી કેમ ભાગે છે. એ હાલતા હાલતા એ બકરી છે એ આવી ભાઈ ગેબીનાથના ગુફેઓ. એ ગુફાની અંદર આવી અને ગુફાની અંદર બકરી ગઈ. એટલે આ મેપા ભગત છે એ વિચાર કરે છે કે આ બકરી ગુફામાં કેમ ગઈ. અને અંદર જ્યારે એની પાછળ પાછળ ગયા ત્યારે જોયું ત્યાં તો ઓહો અદ્ભુત ઓલિયો બેઠો તો ગુરુ ગેબીનાથ બેઠા હતા ભાઈ. ગુરુ ગેબીનાથ બેઠા હતા અને
એમ કહેવાય છે કે 300-350 વર્ષની ઉંમર થઈ ગયેલી હો ગેબીનાથની. અને બેઠા બેઠા ભજન કરે છે, પોતે એ પ્રભુનું સ્મરણ કરે છે. અને બકરી ન્યા જઈ અને ઊભી રહી અને મેપા કુંભાર તો ઘડીક આ સાધુને જોઈને, ગેબીનાથને જોઈને આમ સ્થગિત થઈ ગયા ભાઈ કે ઓહો, આવો અદ્ભુત બોલી ગયો. હજી વિચાર કરે છે એ વખતે ગેબીનાથની આંખ્યું ખુલી ભાઈઓ, ગેબીનાથની આંખ્યું ખુલી અને આમ આંખ ખોલીને કીધું કે આવ મેપા ભગત, આય બાપ, તારી વાટ જોતો તો. અને મેપા ભગત કુંભાર છે વિચારમાં પડી ગયા કે ઓહો, કે બાપુ તમને મારું નામ આવડે છે? કે હા બાપ, અહીંયા બે. અને મેપા ભગતને બેહાડ્યા ભાઈ ગુફાની અંદર હો. અને ગેબીનાથે એ બકરીને દોઈ અને બકરીનું દૂધ થોડુંક પીધું અને મેપા ભગતને કીધું કે લે આ પી જા. અને મેપા ભગત છે એ દૂધ પીવે છે અને એ દૂધ પીતાની સાથે તો આમ બ્રહ્મ જ્ઞાન થયું ભાઈઓ, બ્રહ્મ જ્ઞાન થયું. પણ ગુરુબિન જ્ઞાન ન ઉપજે અને ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના ટળે ભલે વાંચો ચારો વેદ. જ્યાં સુધી સદગુરુનો તમારી ઉપર હાથ ન પડે ને ત્યાં સુધી બેડો પાર થાય નહીં. બ્રહ્મ જ્ઞાન થયું પણ હજી તો ગુરુ ગેબીનાથે આને કંઠી નથી બાંધી, કોઈ ગુરુ મંત્ર નથી આપ્યો, એટલે એ જ્ઞાનને ખુલતા વાર લાગે. બ્રહ્મ જ્ઞાન તો થઈ ગયેલું પણ એ ખુલતા વાર લાગે. અને પછી મેપા ભગત કહે છે કે બાપા, હું જ્યારે જ્યારે સમય મળશે ત્યારે દર્શન કરવા આવતો રહીશ, હવે મને રજા આપો. અને ગેબીનાથ કહે છે કે મેપા, હવે તને રસ્તો નહીં જડે. હે કે તને રસ્તો નહીં જડે. પણ ગેબીનાથને કહેવાનું તો કંઈક એવું હતું કે તારે શું કરવાનું છે, કયા પંથે હાલવાનું છે, એ રસ્તો તને એમણે એમ નહીં જડે. તારી ઉપર ગુરુના હાથ હોય તો બધું જડે. પણ મેપા કુંભાર સમજ્યા નહીં. કે છે કે બાપુ, હું તો રસ્તો ગોતી લઈશ, અહીંયા તો મારે બધું જાણીતું છે, હું કઈ અજાણ્યો નથી. કે નહીં, હાલ હું તને મૂકવા આવું, તને રસ્તો નહીં જડે. અને ગુરુ ગેબીનાથ છે એ આગળ આગળ હાલ્યા જાય છે અને પાછળ મેપા કુંભાર એ ધીરા ધીરા ડગલા માંડતા માંડતા એમ કહેવાય છે કે થાનગઢમાં મેપા કુંભારને ઘેરે આવ્યા ભાઈ. અને એને ઘેરેથી પૂંજીબેન એ સાધુનું એવું સન્માન કર્યું, સાધુની એવી સેવા કરી અને ખાટલો ઢાળી દીધો. અને ગુરુ ગેબીનાથ છે એ હુવે છે ભાઈ. પણ અડધીક રાતનું ટાણું થયું એટલે મેપા ભગતને ગુરુ ગેબીનાથ એટલું કહે છે કે ભગત, સવારનો સૂરજ ઉગે ને એ પેલા મારે અહીંથી નીકળી જવું છે. હે કે મારે નીકળી જવું છે, એટલે તું હવે જટ જાગી જા અને તૈયારી કર, આપણે મને મૂકી જાજે તું. ગેબીનાથે એવું કીધું એટલે મેપા કુંભારને ખબર પડી ગઈ કે બાપુને મારા ઘેરે આવવું અને અત્યારે પછી એમ કે છે કે તું મને મૂકી જાજે, એટલે આમાં કંઈક રહસ્ય છે અને આમાં મારું કંઈક ભલું થવાનું હોય એવું લાગે છે. એટલે એ પોતાની સાથે પાણી લઈ અને સવારનો સૂરજ ઉગે એ પેલા જ્યારે રાત્રે આવ્યા ત્યારે ગુરુ ગેબીનાથ આગળ હતા ને એની પાછળ મેપા કુંભાર હાલતા હતા. અને આજ સવારમાં જ્યારે ગુરુ ગેબીનાથને મૂકવા માટે એ ગુફાએ જાય છે ત્યારે મેપા ભગત આગળ છે અને પાછળ ગુરુ ગેબીનાથ હાલ્યા જાય છે. અને ત્યાં જઈ અને એ પાણી છે એ ગુરુ ગેબીનાથે પીધું અને આ મેપા કુંભારને પાયું અને પછી માથે હાથ મૂક્યો ને કંઠી પહેરાવીને ગુરુ મંત્ર આપ્યો ભાઈઓ. એ ગેબીનાથના પોતે મેપા ભગત કુંભાર છે એ શિષ્ય બન્યા અને પોતાની માથે સદગુરુનો હાથ આવતાની સાથે તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું કે હું કોણ હતો, અત્યારે કોણ છું અને આગળ મારે શું કરવાનું છે એ બધી દશ ઉજી ગઈ ભાઈઓ. ગુરુ ગેબીનાથનો માથે હાથ પડી ગયો અને ગુરુનું જ્ઞાન થઈ ગયું આખું. અને પછી તો ભાઈ ઘરે જઈને માત્ર ભક્તિ ભક્તિ અને ભક્તિ, બીજી વાત જ નહીં. જેની માથે આવા સમર્થ ગુરુનો હાથ પડી ગયો એ ભક્તિ જ કરે ને બીજું શું કરે. પોતાનું ઘરનું કામ કરતા જાય અને માત્ર ગુરુનું સ્મરણ, ઠાકરનું સ્મરણ, માળા કરવી અને પછી તો પોતે
આ માટલા બનાવવાનો ધંધો કરે, માટલા વેચીને જે કાંઈ કમાણી થાય એમાંથી સાધુ સંતોને ખવડાવે. ટુકડો ચાલુ કર્યો ભાઈઓ. ટુકડો ત્યાં હરી ઢુકડો, જ્યાં ટુકડો હશે ત્યાં હરી ઢુકડો હોય એવું વિચારી પોતાના ગુરુનું સ્મરણ કરે, સાધુ સંતોને જમાડે. એમ કરતા 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 ઘણોય સમય ગયો અને એકવાર ઘટના એવી બને છે કે એક કાઠી દરબાર ખાચર શાંખના જે આપા રતા છે, એ રતા આપાએ આ થાનગઢમાંથી કુંભારોને બોલાવેલા પોતાના ગામમાં મોલડીમાં. શું કામ? એ ગામ છે એ આખું નવું બનાવ્યું હતું. મોલડી ગામનો ધણી એ આપા રતા, અને એ રતા આપાએ આખું ગામ નવું બનાવ્યું હતું. એટલે એની ઉપર નળિયા ઢાંકવાના હતા ઘરે ઘરે. એટલે બધા જ પ્રજાપતિઓને કુંભારોને બોલાવી અને નળિયા બનાવડાવ્યા, નિભાડા ખડકાણા, અને નળિયા કાચા હતા. અને એ વખતે સૈતર મહિનો છે એનો ધોમ દખેલો ને એ નળિયા બધા પૂરા થયા. ત્યાં તો ચૈતર, વૈશાખ અને પછી જેઠ આવી ગયો ભાઈ. અને આભમાં છે એ ગાયની ખરી જેવી કાળી વાદળી છે એ જામવા માંડી. હો ભાઈ, અહીંયા બરાબર હજી તો નિંભાણા હળગાવ્યા નથી, નળિયા પાક્યા નથી. નળિયા તો માટીના ખાલી બનેલા જ છે, પણ ગાયની ખરી જેવી ઉત્તર દક્ષિણ દિશાથી એ વાદળિયું છે એ મંડી હરાવા કાઢવા ભાઈ. ચડ્યા આહાડી વાદળા, કાળા દોવળા, અંબારે ચોબે દસ્યુ હોતો, રાધી માથે ઉતર્યા દરાર. ત્યાં તો ઝીંગોરા મોરલા માથે વાહારી મંડાણી જડી, એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર. એવો વરસાદ છે. ઈ ગાયની ખરી જેવી નાની એવી જે વાદળી હતી એમાંથી ભેંની પાડી જેવડી થઈને, ભેંની પાડી જેવામાંથી ઈ ભેંહ જેવડી થઈને ડુંગરા જેવડી વાદળી થઈ. અને હમણાં વરહી કે વરસ છે એવું જ્યારે આખું માહોલ બની ગયો ને મળ્યો હળુડુડું કરતો એ વીજળીઓના ચમકારા મીડેલા થવા. અને આપો રતો છે એ મુંજાઈ ગયા કે ઓહો હવે શું થશે? આ બધા નળિયા બનાવેલા છે એ હમણાં વરસાદ પડશે તો ઓગળી જશે. હજી તો એને નિભાડા હળગાવ્યા નથી. હવે કરવું શું? એકદમ ઢાકો. ઈ કડબના પૂળા અને જે કાંઈ ઢકાય એવું હતું એ લોકો મીંડ્યા ઢાંકવા. અને અહીંયા મેપા કુંભાર છે એ પણ નળિયા બનાવવા માટે ગયા હતા. અને એનો જે નિભાડો હતો એની બાજુમાં બેઠા બેઠા એ હાથમાં માળા ફેરવે છે. તુહી ઠાકર ની એ માળા ફરે. અને ત્યાં જઈ અને એ મોલડીનો ગામ ધણી આપો રતો છે એ કહે છે કે ભગત આ માળા ફેરવે કાંઈ નહીં મેળ પડે. હમણાં જો વરસાદ તૂટી પડશે ને તો આ નળિયા બધા ઓગળી જાહે. અને તેથી ઈ આપા મેપા કુંભાર છે એ ઊભા થઈ પોતે જે કહબંધ કેડિયું પહેરેલું હતું એ કેડિયું કાઢી એ કહું છોડી ભાઈઓ અને કેડિયું કાઢીને પોતાના નિભાડા ઉપર ઘા કરીને કીધું ઠાકર તું લાજ રાખજે. હો ઈ તું લાજ રાખજે ઈ વાત થઈ. અને આપા રતા વિચાર કરે છે કે આટલો બધો ભગત કાંઈ ઢાકતો નથી, કાંઈ નહીં, આ નળિયા પલાળવાનો થયો છે, આ નળિયા આજ રહે નહીં. અને ત્યાં તો અંધરાધાર વરસાદ છે એ મંડેલો વરહબા ભાઈઓ. 2-2.5 કલાક વરસાદ પડ્યો અને આખા ગામમાં કડે કડે પાણી છે એ વહેતા થઈ ગયા. અને એ બધોય વરસાદ પૂરો થયો પછી અમુક જ્યારે માણસો ભેગા થયા ત્યારે કીધું કે હવે નિભાડા ખોલો, કેટલુંક પડેલું છે એટલું નવો નળિયા બનાવવા પડશે. ત્યારે અમુક નિભાડાઓમાં એ પલળ્યું હતું, પણ જે નિભાડા ઉપર મેપા ભગતે પોતાનું કેડિયું નાખ્યું હતું એમાંથી એક પણ નળિયાને એક વરસાદનો છાંટોય નહોતો એડ્યો ભાઈઓ. એ નળિયા કોરા નીકળ્યા. અને એ વખતે આપા રતા કાઠી છે એને એમ થઈ ગયું કે ઓહો એક ઠાકરને ખાલી પુકાર કરી ઠાકર તું લાજ રાખજે. હો કે ઠાકરે જો આની ઉપર વરસાદ ન વરસવા દીધો હોય, નળિયા કોરા નીકળ્યા હોય તો આ ભગત કેવો, આની ભક્તિને રંગ દેવો પડે. હો અને પગમાં પીડ્યા ભાઈ. હો અને કીધું કે હવે મને તમારો શિષ્ય તરીકે માની લ્યો, તમે આજથી મારા ગુરુ. અને ત્યારે આપા મેપા કુંભાર છે એટલું કહે છે કે બાપા
હું કોઈને ગુરુ બનવા માટે લાયક ન કહેવાઉં, પણ ગુરુ બનાવવા હોય ને તો એ તો ગેબીનાથને બનાવાય. મારા ગુરુ ગેબીનાથ છે, અને ક્યારેક જો સમય મળશે ને તો હું તમને દર્શન કરાવીશ. આવા તો અદભુત મેપા ભગતના પરચાઓ હતા. એટલે એમાં આપા રતા છે એના હૃદયનું પણ પરિવર્તન થયું, અને આગળના ઇતિહાસમાં આપણે આપા રતાનો સંપૂર્ણ ઇતિહાસ લેશું. અહીંયા આપા મેપાના ઇતિહાસની કહાની છે એ પૂરી થાય છે, અને આગળનો ઇતિહાસ આપા રતાનો આપણે લેશું. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.